આ વખતે કેશોદની અંદર આપણે આમ જોઈએ તો ગ્રાહકનો રિસ્પોન્સ બહુ સારો છે અને તેજી પણ છે. મકર સંક્રાંતિના પર્વને લઈ કેશોદ પતંગ બજારમાં ખરીદી માટે હવે પતંગ રસિકોની આવક જોવા મળી રહી છે. 14 જાન્યુઆરીએ પતંગ ચગાવવા માટે સાનુકૂળ વાતાવરણ રહેવાની આગાહીને લઈ પતંગ રસિકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદના આંબાવાડી અને ફુવારા ચોક ખાતે વિવિધ પતંગના સ્ટોલ પર લોકો ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા. ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો તેમજ વેચાણ કરવું ગેરકાયદેસર હોય માટે સકારાત્મક અભિગમ સાથે ઉત્તરાયણને સલામત અને સુરક્ષિત રીતે ઉજવવા જૂનાગઢ પોલીસ દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આજે જૂનાગઢના કેશોદની અંદર આપણે પતંગ બજારની અંદર આવી પહોંચ્યા છે અને અંદર અલગ અલગ જે રંગબેરંગી જે પતંગો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે ફિરકીઓ છે, દોરાઓ છે, માસ્ક છે, જે હોર્ન જેને કહી શકાય, તેમજ બાળકોના જે વિવિધ જે રમકડાઓ છે તેમજ ઉત્તરાયણને લગતા તમામ પ્રકારની સામગ્રીઓ છે તે હાલ કેશોદની પતંગ બજારમાં જોવા મળી રહી છે. ત્યારે આપણે અહીંના જે સ્ટોર ધારક છે તેમની સાથે સીધો વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, આ વર્ષે કેવી ઘરાકી કેવી છે? આ વખતે કેશોદની અંદર આપણે આમ જોઈએ તો ગ્રાહકનો રિસ્પોન્સ બહુ સારો છે અને તેજી પણ છે. બધા આવે છે. આ વર્ષે 2025ની ઉત્તરાયણમાં કોઈ નવી એવી વેરાયટી પતંગની અંદર આવી હોય એવું કંઈ ખરું? હા, નવી જ છે. જેમ કે આપણી પાસે આ છે જયપુરી સ્પેશિયલ મેદાની પતંગ છે. પછી એમાં બધી આઈટમ આવે છે. આ બધી નવી આઈટમ છે. પછી આપણી પાસે ફિરકીઓમાં જેમ કે શિવમ સુરતી માંજા છે, શાકીર છે, જે કે પાંડા છે, એવી અવનવી ઘણી બધી આઈટમ આપણી પાસે છે. તેમજ બાળકોને લગતી ઘણી બધી વેરાયટીઓ છે, જેમ કે ચકેડી, હોર્ન, ટોપી, આપણી પાસે ફુગ્ગા છે, એવી અવનવી આઈટમો આપણી પાસે છે. તો જે સ્ટોર ધારકો છે તે કહી રહ્યા છે કે અવનવી જે ઉત્તરાયણને લગતી જે આઈટમો છે તે અહીં કેશોદની પતંગ બજારમાં જોવા મળી રહી છે. ખાસ કરીને કેશોદ પીજીવીસીએલ દ્વારા ઉત્તરાયણ પર પતંગ ચગાવતી વખતે વીજ સલામતીને ધ્યાને લઈ ઉજવણી કરવા સૌને અપીલ કરી હતી. NH ડાંગર, નાયબ ઇજનેર પીજીવીસીએલ કેશોદ. સૌ પ્રથમ તો અમારા દરેક માનવંતા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભકામના. વધુમાં પીજીવીસીએલ તરફથી અમારા દરેક માનવંતા ગ્રાહકો તથા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ઉત્તરાયણના પર્વમાં પતંગ કે દોરી વીજળીના થાંભલા સાથે કે તારમાં ફસાઈ જાય તો એને કાઢવા માટે ઉપર ચડશો નહીં તથા વીજળીના તાર ઉપર પડેલ પતંગને કાઢવા માટે લંગર નાખશો નહીં. એનાથી બે તાર ભેગા થવાની શક્યતા રહી મોટા ભડકા થવાની શક્યતા રહે છે. તેમજ ચાઇનીઝ દોરી, મેગ્નેટિક ટેપ વગેરેનો ઉપયોગ કરશો નહીં. એનાથી આપણને વીજ શોક લાગવાના બનાવ બને છે. અગાઉ ઘણી વખત ઉત્તરાયણના પર્વમાં વીજ શોક લાગવાના કે અકસ્માત બનાવવાના બનાવ બનેલા હોય. આથી દરેક જાહેર જનતાને ઉત્તરાયણ પર્વ છે એકદમ સલામતી રાખી અને ઉજવવા માટેની અપીલ કરવામાં આવે છે.